એક વાર આપનું સ્વાગત છે ઇલેક્શન એક્સપ્રેસમાં। તમામ પક્ષો પાસેથી જવાબ મેળવ્યા, હવે સવાલ મેળવીશું આમ જનતા પાસેથી। તેમના શું સવાલો છે તે જાણીશું। આપના શું સવાલો છે? અત્યારે વાલ્મીકી સમાજને આ ભાજપ સરકાર કાયમી કરતી નથી, ના લઘુત્તમ વેતન આપતી નથી। વાલ્મીકી સમાજની 2% અનામત હતી, એ પણ આ વાલ્મીકી સમાજની સરકારે છીનવી લીધી છે। વારંવાર અમે આંદોલન કરીએ છીએ, ધરપકડ કરે છે, મંજૂરી પણ આ સરકાર આપતી નથી। વાલ્મીકી સમાજ ઉપર થયેલો હળહળ અન્યાય તો અમે આવનારી સમાજને વિધાનસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરવાના છે। ગુજરાત વાલ્મીકી જયપ્રકાશભાઈ, સવાલ એ છે કે આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા સમાજોનો વિરોધ જોવા મળી રહ્યો છે। જેમ અત્યારે વાલ્મીકી સમાજની વાત કરવામાં આવી, પાટીદાર સમાજનો પણ વિરોધ છે, ઓબીસી સમાજનો પણ વિરોધ છે। કેવી રીતે વિરોધ ખાડશે ભારતીય જનતા પાર્ટી? યશભાઈ, તમે જાણો છો, હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય કે જિગ્નેશ મેવાણી હોય, બધા કોંગ્રેસના એજન્ટો છે, એમના જ ઉભે કરાયેલા એજન્ટો છે। આજે કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, અને નેતા નથી એટલે આ 3 લોકોના સહારે જીતવા નીકળી છે કોંગ્રેસ। પણ આપ જાણો છો 1991 પછી 27 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલ્યું છે, અને આ મુંગેરીલાલના સપના જેવું છે। કોંગ્રેસ ગુજરાતમાં ક્યારે નહીં આવે, એમના સપના રોડાઈ જશે મિત્રો, આ તમને કહી દઉં છું। હાર્દિક